નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન જે તમે આજે એકમ કસોટી આપી એનું તમામ સોલ્યુશન જોવાના છે। જે તમારી પ્રશ્ન બેંક તમારી જોડે નહીં આવ્યું હોય પણ આપણી જોડે આવી ચૂકી છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે ધોરણ 10 ની અંદર। અને જે તમારા સમાવેશ પ્રકરણ હતા 1, 2, 8, 15 તો જોઈ લેજો, એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લઈએ। તો ચલો વિદ્યાર્થી મિત્રો યોગ્ય જોડકાની આપણે વાત કરી લઈએ। તો પહેલું છે વૌઠાનો મેળો। તો વૌઠાનો મેળો આવશે ધોળકાની અંદર। ડાંગ દરબારનો મેળો આવશે આહવાની અંદર। મુનસર તળાવ આવશે વિરમગામની અંદર। ચોથું રુદ્ર મહાલય આવશે સિદ્ધપુરની અંદર। શંકરાચાર્યની શારદા પીઠ એ તમારી આવશે અહીંયા જે છે દ્વારકાની અંદર। ઓકે, પછી મીરાદાતાર એ આવશે તમારું અહીંયા ઉનાવાની અંદર। ઓકે, ભવનાથનો મેળો આવશે તમારો જુનાગઢની અંદર। અને નેગ્રીટો અહીંયા નીચે છે એ આવશે હબસી। ઓકે, તમામે રીતે સંપૂર્ણ સોલ્યુશન જોઈ લીધું છે આપણે, જોડકાનું જોઈ લેજો। ઓકે, બોર્ડની પરીક્ષાની અંદર પૂછાય તો તમને આવડવું જોઈએ। વાત કરીએ વિદ્યાર્થી મિત્રો 1-2 શબ્દમાં શાંતિથી સાંભળજો, આનું સંપૂર્ણ જવાબ આપીશ। ઓકે, પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર કોને કહેવાય? તો કુંભારનો ચાકડો। શું કહેવાય? કુંભારનો ચાકડો। ઓકે, પ્રાચીન ભારતમાં ચામડામાંથી બનાવવામાં આવતી કોઈ પણ 4 વસ્તુના નામ। તો જે પ્રશ્ન 2 તમને કીધો 4 વસ્તુના નામ, કઈ 4 વસ્તુ છે? તો પહેલું છે ઢોલ, બરોબર, ઢોલ નગારા, બરોબર। પછી લુહારની ધમણ, શું લખાય? લુહારની ધમણ, બરોબર છે। પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજું શું આવશે? પગરખા, એકદમ ઇઝી, બરોબર। પછી ચોથું શું લખી શકો? તલવારનું કવર। 4 વસ્તુ: ઢોલ, લુહારની ધમન, પગરખા અને તલવારનું કવર। ઓકે, ફરીથી કહી દઉં, ઢોલ, નગારા, લુહારની ધમન, તલવારનું કવર, પગરખા। ઓકે, પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ કયા રત્નનો ઉપયોગ શોભા વધારતા કરતા હતા? તો એનો જવાબ હશે હીરા, મોતી, માણેક, પન્ના કેવી રીતે લખાય? પન્ના, બરોબર। પછી નીલમ, બરાબર, આ બધું તમે લખી શકો છો, હીરા, મોતી, માણેક, પન્ના, બરોબર, નીલમ। કયા નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર, પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે? તો 5માં કથક નૃત્ય આવશે। શું આવશે? કથક, બરોબર। ઓકે, જૂના સમયમાં ભવાઈમાં કયા વેશ ભજવવામાં આવતા હતા? તો વિદ્યાર્થી મિત્રો ભવાઈના ટોટલ 360 વેશ છે, એ તમને ખબર હોવી જોઈએ। ભવાઈમાં ટોટલ 360 વેશ છે। તો કયા વેશ? રામદેવનો વેશ, ઝૂલણનો વેશ, ગજોડાનો વેશ, આવી રીતે તમે લખી શકો છો। રામદેવનો વેશ, ઝૂલણનો વેશ, ગજોડાનો વેશ। ઓકે, ટોટલ કેટલા વેશ છે ભવાઈના? 360। આ યાદ રાખજો। ઓકે, તમને જનરલ નોલેજની અંદર કામ લાગી શકે છે, એસએસમાં કોઈ પ્રશ્ન પૂછાય તો કામમાં લાગી શકે છે। ઓકે, વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ગુજરાતી નાટ્ય કલાકારોમાંનું કોનું નામ મોખરી ગણાય છે? તો વિદ્યાર્થી મિત્રો 7મો જવાબ છે જયશંકર સુંદરી। તમને ખબર જ છે કે એ બધા જે નાટક છે સ્ત્રીના રૂપમાં ભજવે છે જયશંકર સુંદરી। ખાલી એમના જે 2 નાટક જ છે, ખાલી ફક્ત 2 નાટક એમને સ્ત્રી વગરના રૂપમાં કરેલા છે। આ તમને ખબર જ છે, આ નોલેજ છે। ઓકે, આ બધું લેતા રહો। 21 જૂનનો દિવસ કયા દિન તરીકે ઉજવવામાં આવે છે? તમને બધાને ખબર જ છે, યોગ દિવસ। 21 જૂન એટલે યોગ દિવસ। હવે દેખો, પાટણના પ્રખ્યાત શું છે? પટોરા। તો જામનગરના પ્રખ્યાત શું છે? બાંધણી। જામનગરમાં શું આવશે? બાંધણી। શું પ્રખ્યાત છે જામનગરમાં? જામનગરમાં શું પ્રખ્યાત છે? બાંધણી, બરોબર। સર્વ સુલભ સંસાધન ઓક્સિજન। તો વિદ્યાર્થી મિત્રો એકલ સંસાધનમાં શું આવશે? એકલ સંસાધનમાં કાયોલાઇટ। શું આવશે? લાઇટ અને કાયોલાઇટ। ઓકે, બજાર પદ્ધતિ અમેરિકા જાપાન। તો સમાજવાદી પદ્ધતિમાં શું આવશે? સમાજવાદી પદ્ધતિમાં 2 દેશ તમારે લખવાના છે, એક દેશનું નામ છે રશિયા અને બીજા દેશનું નામ છે ચીન, બરોબર। કાળી જમીન, રેગુડ જમીન। તો દલદલ પ્રકારની જમીનને શું કહેવાય? પીઠ પ્રકારની જમીન। શું કહેવાય? પીઠ પ્રકારની જમીન। ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ખાલી જગ્યા।
ખાલી જગ્યા દેશોની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે. તો એની અંદર શું છે? વિકાસશીલ. બરોબર. પ્રાચીન સમયથી ભારત વસ્ત્ર વિદ્યા ક્ષેત્રે જાણીતું છે. ભારતના કુશળ કારીગરો દ્વારા તૈયાર થતી ખાલી જગ્યાની મલમલની તકો દિવાશ્રીની પેટીમાં રમાતો અથવા સાડી વીંટીમાંથી પસાર થઈ જતી હોવાની વાતો જણાય છે. તો બીજાની અંદર આવશે ઢાકા. ત્રીજું છે, આ જમીનનું નામ લેટિન ભાષાના શબ્દ લેટર એટલે ખાલી જગ્યા પરથી પડ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો ત્રીજાનો જવાબ આવશે તમારું ઈટ પરથી પડ્યું છે. ચોથું, પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા. તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને શું કહેવાય? આર્યાવ્રત. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સેક્શન ટોટલ સોલ્યુશન કરાવી દીધું છે. સેક્શન નંબર 2 2 ગુણના પ્રશ્નો જોઈ લો. અહીંયા દેખો, અહીંયા તમને બે ગુણના, અહીંયા દેખો, અહીંયા એક આવશે, અહીંયા એક, એટલે કે આનો 1 માર્ક્સ, આનો 1 માર્ક્સ. પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા મોંગોલોઇડનો પરિચય આપવાનો છે તમારે 2 માર્ક્સ. બરોબર. પછી અહીંયા તમારે બધા બે માર્ક્સના છે. દેખો આ જે પ્રશ્ન છે આપણા મોસ્ટ આઈએમપીમાંથી હતો, મોંગોલાઇડ વાળો બી મોસ્ટ આઈએમપીમાં હતો. બરોબર. ઘણા બધા એવા પ્રશ્નો છે આપણા મોસ્ટ આઈએમપીની અંદરથી કાઢવામાં આવેલા છે. બરોબર. એક આ મોસ્ટ આઈએમપીમાંથી હતો. બરોબર. તો ઘણા બધા ગરબા લોકનૃત્યવાળો. ઓકે. તો આપણે તમે એકમ કસોટીવાળી મોસ્ટ આઈએમપી સિરીઝ તમે જોઈ હોય ને તો એકમ કસોટીની પેપર 100% આવડ્યું હોત. પણ કોને જોવા છે વિડીયો? જુઓ આપણા વિડીયો, બહુ જ બધો લાભ થતો હોય છે વિદ્યાર્થી મિત્રો, જુઓ. ઓકે. તો વિભાગ નંબર C ના 3 ગુણના પ્રશ્નો જોઈ લેજો. અહીંયા તમે સ્ક્રીનશોટ લેવો તો સ્ક્રીનશોટ લઈ લેજો, નોટ ડાઉન કરી દેજો, એટલે તમે તમારી પરીક્ષાની અંદર જે બોર્ડની પરીક્ષા છે એમાં મોટામાં મોટા માર્ક્સ કવર કરી શકો. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો જો આકૃતિ ઉપરથી આવું પૂછાઈ શકે છે. બરોબર. આ ચિત્રને તમારે ઓળખીને બતાવવાનું છે. બરોબર છે. પછી અહીંયા વિભાગ નંબર D ની આપણે વાત કરીએ તો વિભાગ નંબર D ની અંદર 4 ગુણના પ્રશ્નોની અંદર આ છે નકશો. બરોબર. નકશો તમારે દર્શાવવાનો હતો, જમીન બધી ક્યાં આવેલી છે. બરોબર. અને અહીંયા આર્ય અને દ્રવિડ પ્રજા વિશે લખવાનું હતું. બરોબર છે. પછી અહીંયા બધા નૃત્ય વિશે લખવાનું હતું, ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, કથક, મણિપુરી. બરોબર છે. અને અહીંયા ચિત્રકલા વિશે લખવાનું હતું. કઈ કલા? ચિત્રકલા. ઓકે. તો સેક્શન નંબર D ની અંદર આ સ્ક્રીનશોટ લઈ લેજો. બરોબર. આ સેક્શન D છે. પછી આ સેક્શન E ની અંદર આ એક વેરી મોસ્ટ આઈએમપી રહેશે તમારો પ્રશ્ન. બરોબર. એક આ મોસ્ટ આઈએમપી રહેશે બીજા નંબરનો, અને માનવ સંબંધવાળો આ બી મોસ્ટ આઈએમપી રહેશે. 3 પ્રશ્નો છે મોસ્ટ આઈએમપી બોર્ડની પરીક્ષા માટે, એટલે સ્ક્રીનશોટ લઈ લેજો. હું તમને જે વસ્તુ કોઈ સ્ક્રીનશોટ લેતા રહો એટલે બોર્ડની પરીક્ષામાં તમને ખૂબ જ હેલ્પફુલ રહે. આ બધું કંઈ કામનું છે નહીં. હવે દેખો આ જે 6થો પ્રશ્ન છે એ જોઈ લેજો. બરોબર. 1 થી 6 તમારે જોવા તો જોઈ લેજો. 5મો તમે ના જો તો વાંધો નહીં, પણ 1 2 3 4 અને 6, 1 થી 6 ની અંદર 5મું નહીં કરો તો ચાલશે, અને 7મું ના કરતા. 5મું ના કરતા, 7મું ના કરતા, જો તમારી ના કરવું હોય તો. બાકી તો બધા ઇમ્પોર્ટન્ટ છે. બરોબર. સ્ક્રીનશોટ લઈ લો સેક્શન નંબર C ની અંદર. સેક્શન નંબર B ની આપણે વાત કરી લઈએ તો પહેલો તો મોસ્ટ આઈએમપી છે, બીજો મોંગોલોઇડ છે, એ બી તમારે કરી લેવાનો રહેશે. ત્રીજો ના કરવો તો વાંધો નહીં, ચોથો તમારે કરી લેજો, 5મો બી કરી લેજો, 6થો બી કરી લેજો, 7મો 8મો 9મો 10મો બધા કરી લેજો. ખાલી તમારે કરવાના કયા નથી એ છે ત્રીજો, ખાલી મગજ ના દોરાવવું હોય તો. બરોબર છે. એક ત્રીજો તમે ના કરી શકો, બીજે બધા પ્રકારના પ્રશ્નો તમે કરી શકો છો. મોસ્ટ આઈએમપી છે. ઓકે. આઈ હોપ મેં તમને કહી દીધું કયા પ્રશ્ન બોર્ડ માટે આઈએમપી છે, બધું સોલ્યુશન બી કહી દીધું છે. બરોબર. આવું તમને કોઈ નહીં કે બોર્ડ માટે બી આઈએમપી છે. ઓકે. વિડીયોને એન્ડ કરી દઈએ. ઓકે. તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, ચેનલની અંદર નવા તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.